नाश्ता में देखो पालक पकौड़ा लाई दीधा मस्त ठंडी ठंडी छाछ लाई दीदी है और होना माटे क्रंचेस वेफर लाई ए चिड़ियो बड़ी मोए एरू खावा जाए पण मोढामां आवतो नहीं लोट बधो भोय पड़ी जाए गाड़ीना उपरना एरियाना अंदर 2 दीपड़ा प्लस गाड़ीना पासे 1 दीपड़ो। હેલો મિત્રો કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો ટાઈમ થઈ ગયો છે સવારના 10 અને દેખો તમારા ભાઈએ સવારના અંદર દેખો લોટ બિસ્કિટ અને ટોપરાનું છીણ અને બધું મિક્સ કરાવવાનું ચાલુ કરી નાખ્યું છે કેમ કે આજે અમારે જવાનું છે કીડિયારું પૂરવા। મિત્રો આજે આપણે જંગલમાં જવાનું હોય તો આજનો વ્લોગનો ટોપિક મેન હીરો જ રહેશે। તો દેખો આ નોખી દીધું, શું નોખ્યું હાર્યું? ખોડનું બુરું નોખી દીધું પ્લસ એના પછી નોખ્યું આપણે એના પહેલા નોખ્યું હતું હાર્યું આપણે ટોપરાનો છીણ નોખ્યો હતો, પછી એના અંદર છે લોટ છે અને લોટના અંદર દેખો આ બિસ્કિટનો ભૂક્કો કરીને નોખ્યો છે 4 આઈટમ। હા અને એક હાર્યું આપણે તેલ નોખવાનું અંદર નોખવા માટે કમ્પ્લીટ ભભરાવાનું। તો આ બધું આપણે મિક્સ કરી નાખશું। મિક્સ કરીને દેખો આ બધી બોટલો આપણે લાવી હતી કાલે, બોટલને પાડી દીધા કોણો અને આના અંદર આપણે ભરી દેશું। ઓકે, અડધી પડી અડધી બાકી પાડવાના। લોચો મિત્રો એવો થઈ ગયો ને કે અમને એમ હતું કે ગેસ ઉપર થોડું ગરમ કરશો ને તો ફટાફટ બોટલો કમ્પ્લીટ એકદમ કોણો પડી જાય, પણ શું થાય ખબર હે? બતાવું તમને ઉભારો કયો કે આપણી હોણસી કોણાથી અમે ગરમ કરતા હતા અને ગરમ કરું એટલે 2 મિનિટ સુધી ગરમ કરું અને 2 મિનિટ પેલી આવે હોણસી ગરમ થાય અને ઓનાથી 2 થી 3 બોટલના ખાલી કોણો પાડે તો 100 બોટલ હોય સોરી 100 બોટલ હોય 100 બોટલના કોણા પડતે અમારે અડધો તો ગેસ બળી જાય અને હાલ પાછી છે ગેસની શોર્ટેજ એટલે કાઠું હોય તો હવે મારા ભરતભાઈને ફોન કર્યો, ભરતભાઈ કીધું પેલું આપણે એક મશીન આવે ખબર પેલું સોલ્ડર કરવાનું એરિયો મંગાવ્યું હોય એનાથી કોણો પાડશો। એમ તો શિલાહારીથી બીજાથી બી પડી જાય પણ એનાથી પરફેક્ટ ના પડે અને ઓનાથી પરફેક્ટ એકદમ પડે। તમે આવું તેલ કોરે મોરે એમ નોખજે કમ્પ્લીટ। તો આખો આપણે મિક્સ કરી નાખશું પછી ભરી નાખશું એવું હે। અને તમારા ભાઈ જો સવારમાં નાહ્યો નહીં કે બ્રશે નહીં કર્યું, શું કેવું? ધંધા નહીં બકા સવારમાં મિત્રો મારે એક કોમ હતું એડનું એડિટ કરવાનું હતું અને બીજું બધું ઘણું બધું કોમ હતું એટલા માટે હવે નહીં લેવો, નાસ્તો નહીં કર્યો। તો ચલો મિત્રો બધું મિક્સ કરી દઈએ અને કમ્પ્લીટ કરીને તમને મળું। તો ફાઇનલી મિત્રો પૌવા લાયા હતા, પૌવા ખાઈ લીધા અને ક્લિપ લેવાનું હું ભૂલી ગયો અને અડધી થાળી મેં પૌવા ગાધા તો ખબર નહીં કે મારી ભૂખ ચમના મટી। એનું રીઝન શું છે જાનું? સિરિયસલી મોમ જે કહેવાય ને કે પેટના અંદર ભૂખ મટવી જોઈએ મટી નહીં, જે પેલી ક્રેવિંગ હોય ને ક્રેવિંગ નહીં મટી। તું ખા તું ખા પબ્લિક કોણ ખાય તમે કોમેન્ટ કરો તો તારે મારા માટે મસ્ત એક કોફી બનાવી દેજે કડક। કાલ મિત્રો મેં જાતે કોફી બનાવી ને જે કડક કોફી બનાવી એકદમ હે મીઠી છો સુગર વગર નહીં અને મસ્ત કડક કોફી બનાવજે પ્લીઝ। હેડ ખાય દૂધ ગરમ કર બાકીનું હું કરું જા પ્લીઝ જા। મને ઊંઘ નહીં ઉડી, ખાલી એક આટલો કટોરા જેટલું જ કરજા ના એકદમ ઉકળતું કરી નાખજો કમ્પ્લીટ। હમણાંથી મિત્રો રાતે મોડો ઊંઘ્યો હતો કે રાતે કેટલા વાગે ઊંઘ્યો ખબર? 1:30 વાગે ઊંઘ્યો હતો, 1:30 વાગે ઊંઘ્યો ભાઈ મસ્ત। હું આનાથી મોડો ઊંઘું ને મિત્રો રાતે તો આનાથી વહેલો ઉઠી જાઉં અને આ મોણસ છે ને મારથી પહેલા ઊંઘે તો મારે એના હરુપાનું ઉઠાડવું પડે। આ કસરત કરી હતી આજે કલાક તો નહીં કરી હોય 15 મિનિટ કરી છે। ચલો સરી તમારા શરીર માટે જ કરો, એમાં કોઈ મોટી વસ્તુ નહીં। તો ચલો મિત્રો કડક કોફી તમારા ભાઈ બનાવે ભાઈ કોફી પી લે ને અમારા ભરતભાઈ આવે એટલે અમે એક પેલી બાટલી ભરવાનું ચાલુ કરીએ। જો એ આયા નહીં બાકી બધો સામાન તમને બતાવું કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ પેલું કરી નાખે હું તમને પરફેક્ટ બાટલી ભરાઈ જાય એટલે તમને બતાવું। તો અમારા ભરતભાઈ આવી ગયા અને એ હાર્યું મશીન લઈને આવ્યા એ બોટલને કોણા પાડવાનું પણ હવે ઓના અંદર તો કેટલી નોની હારી આગળ પોઈન્ટ હા પડી જાય ઓમ કરશે જ ને પણ મજૂરી વધારે પોકશે। હા આનો મારે એકદમ સંસ્કારી માણસ થઈ ગયો। દેખો શનિવારના ઉપવાસ કરવા મળ્યો હોય, ચોલ્લો કરવા મળ્યો હોય ને શનિવારના પાસે ચપ્પલને ના પહેરવાની બાધા હતી, અઢવાણા પગી હેડવાનું। આનું કોઈક મોટું સપનું લાગે એવું લાગે। 2-3 ડિફેન્ડર હોય છે મિત્રો ભેગી છોડાવવાની ગણતરી લાગે હોવાની। તો ચલો હોનાથી કોણા પડે કે નહીં પડતા જોઈએ, હાલજી ચેક કરીએ પણ એકાદ હાલ તો ખરા ચેક કરવા। અરે પણ શું કહું તને કાલે ચેક કરવાનું કહું રહું, ચેક કરવાનું
પડશે પણ એમ ટાઈમ તો વધારે ખૂબ ખેંચી કાઢશે. ઘણી બધી બોટલો પડી આપણે પાસે. હા તો ટાઈમ આ અમે પેલું કર્યું એનાથી પણ ઓનાથી એટલે 2 કરું ને ફટ લઈને ઓલવાઈ જાય. ચલો કોક નવી ટ્રાય કરીએ. તો ફાઇનલી મિત્રો આપણે આટલી બોટલો ભરી નાખી કમ્પ્લેટ. અને આ બોટલો ભરી બધી બરોબર. એના સિવાય બી લોડ થોડો વધ્યો હોય તો અમે ભાઈ ભરી નાખી ઠેલીમાં. તો હવે આ બધી બોટલો આપણે જબલામાં ભરશું. દેખો મારા ભરતભાઈનો સારો એવો સપોર્ટ થઈ ગયો આજ. તો આ બોટલો મિત્રો આપણે ભરી નાખશું ઠેલામાં. બાકીની બી મોટી મોટી ઠેલીઓ ભરી એ ઠેલીઓ લઈને આપણે જશું સેવા કરવા. ઓકે તો અમે અમારી લઈ લીધી છે ડબ્બીઓ બધી. ઓકે તો ચલો હવે આપણે જઈએ જંગલમાં જઈએ મિત્રો. બાલારામ આપણે બાલારામ આગળથી જ ચાલુ કરી નાખશું હે ને? શું કહેવાય? બાલારામ આગળથી છો જાય બાલારામ એટલે આપણે પેલું રહ્યું ને નાળું ક્રોસ કરશું ત્યાંથી ચાલુ કરી નાખશું. ચોથી ગાડીઓ બધી ચાલુ થઈ જાય એટલે પેલી ઓળરી ને પેલા હોટલ આગળ કઈ હોટલથી સુદામા એ તો આપણે નાળું રહ્યું ને ચિત્રાસણી ને ક્રોસ કરીને પઈ રહ્યું ને એથી ચાલુ. એક કામ હેડો તો જંગલ ઘણું છે. હેડો ને ત્યાં કરતા જાઓ. હેડો આગળ જઈને કરશો. મિત્રો દેખો આરી આટલી હી ને અને તમે એવો મજબૂત સપોર્ટ કરશો ને તમે આખી ગાડી ભરીને લઈ જાઓ. શું કેવું ભરતભાઈ? નેક્સ્ટ ટાઈમ આખી ગાડી ભરીને લઈ જાવ. એમાં એવું થયું કે અમે કાલ લાવી ખાલી 100 બાટલી જ લાવી પણ અમને નથી ખબર કે ઓછી પડશે. 100 બાટલી લઈને અમુક મોટા દેખો 10 વાળા બી મોટા ભરી નાખે. એના સિવાય આ પડ્યો હોય બી આ બી ભરી નાખ્યું હોય. અને આટલું જ નહીં હોય મિત્રો. જે પેલું યુટ્યુબનું પેમેન્ટ ખાલી આટલું જ નહીં છે. એના સિવાય આપણે ગાયને ઘાસે ખવડાવવાનું હોય. અને સોમવારના આપણે વૃદ્ધાશ્રમના અંદર મોટો જમણવાર રાખવાનું હોય. અને બધું મિત્રો તમારા સપોર્ટના કારણે. દિલથી થેન્ક યુ ફરીથી. શું કહેવું મેમ? થેન્ક યુ બધાને. થેન્ક યુ બોલો ભરતભાઈ. થેન્ક યુ સો મચ પબ્લિક. ચલો આગળ બે જોડો. તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા. દેખો જંગલમાં આવી ગયા. એક મિનિટ પગમાં કોટો આવ્યો. તો મિત્રો જંગલમાં આવી ગયા બાળારોમના. આ ધાર માતા હોમે હે અને આ બધા જે બાવળિયા હે બધા એક બાવળિયામાં આપણે અંદર જે મસ્ત થડોમાં ચીડિયારું પૂરશું. પણ એના પહેલાં આપણે સવારમાં કોઈ ખાવા નહીં ગાતું. થોડા ખાલી પૌવા ગાતા. દેખો નાસ્તો લઈને આવી ગયા એટલે નાસ્તો કરી લઈએ. જેમ કે ખાવું તો ત્યો આગળ પણ ત્યો ખાઈએ એના કરતા જંગલમાં બેહીને ખાવાની મજા આવે. શું કેવું મહેશભાઈ? જંગલમાં ખાવાની મજા અલગ હે ભાઈ. વગી આવજો કોટા પડ્યા હશે. અને મેં મિત્રો ગઈ સાલે અમે આવ્યા હતા ઓય કુંડા બોધવા માટે આવ્યા હતા. તારે તમારા ભાઈ વ્લોગ નહોતો બનાવતો પણ દેખો ઓય અમારા કુંડા હવે તો બોધેલા કોકને પબ્લિકે તોડીને હોય છે. બાકી બધે દરેક જગ્યાએ અમે ઓય કુંડા બોધ્યા હતા. પ્લસ અમે પોણી બી રેડવા આવતા હતા. પેલી મેં આગળ તો 1-2 વળગેલા હતા અમે જોયો હતો પણ ઓય નજીક નીચે બોધે તો પબ્લિકે તોડી નાખ્યા. તો આમાં કાં તો હશે જ. હું તમને બતાવું. દેખો બોધેલો આ એક તો પેલું ના તો કોઈક બીજાએ બોધેલું હે આવી રહ્યું. ઓય મિત્રો કુંડા અમે આવીને બોધીએ પણ લોચો શું થાય ખબર હે? પોણી રેડવાનો પ્રોબ્લેમ થાય. જેમ કે એકવાર કુંડા બોધીએ પોણી પટી જાય તો ફરીથી પોણી રેડવા આવવું પડે. બીજું કે પોણી લાવવું જેવી આટલા એરિયામાં શું હે ધાર માતા પોણી આવે એથી ભાઈ ઉપાડીને લાવવું પડે. શું થયું? કઢી ગરમ હે? હા તો હોય જ આપણે ખાઈ લઈએ પહેલા. તો ચલો પહેલા કરી દઈએ આપણે પેટ પૂજા. પહેલા આપણું પેટ પૂજા કરી લઈએ પછી કીડીઓનું કરીએ. ઓકે લે અડે લે બહાર નીકળો કે પણ નાસ્તો હોય કર કે પણ બધા હોય કરે હતા હોય ભરતા. ચલો હોય નાસ્તો કરી લઈએ. નાસ્તામાં મેં દેખો પાલક પકોડા લઈ દીધા. મસ્ત ઠંડી છાશ લાવી દીધી અને એના માટે ક્રન્ચેસ વેફર લાવ્યું. એના માટે પાલક પકોડા ને ક્રન્ચેસ વેફર હે. અને અમારા પેલા માણસે દેખો શનિવારનું હે ને પગે અઢવાણા રાખવાનું વ્રત શું કહેવાય ઉપવાસ કર્યો હે. હા તો પાલક પકોડા હોય ખાઈ લઈએ. ખાઈ મસ્ત વાતાવરણ થઈ ગયું ના. દેખો બ્રાઇટનેસ ઓછી થઈ ગઈ ઉપર મિત્રો અને ઠંડુ થઈ ગયું. કોઈ ખાઈને પછી મસ્ત 15 કિલોમીટર પાડવા જઈએ. આ જો ચા પીવે હાલ મોઢે મોઢે પીધી હતી. દીંગા હાડ છે કોક હાડ છે એ બી ચીડીઓ પડી મોય. હા તો છાશ બીજી પી લીધી મિત્રો. પાલક પકોડા ખાઈ લીધા મસ્ત. મહેશભાઈ તમારે જ્યારે પાર આવશે? હા ઓય ટાઈમ લાગશે. એ મીચુઠું વડે ખોટું લાગ્યું. આ માણસે એક પાવ માટે હવે મોય પી જાય ખવડાવી દે. હવે એના જોડે ખાલી 2-3 પાવ ના કેટલા બધા બોલાયા દેખો વદરાને. મીટિંગ બોલાવી તો અમે પહેલા ને મિત્રો તળબૂચ ને એવું બધું ખવડાવવા આવતા પણ હમણાં થી જેવું હે ખવડાવી દે. જેટલા બધા ના બધા ખાવા દેતા હોય તો એમાં શું ખબર હે ફોરેસ્ટ ખાતાનો નિયમ હે કે આવા વદરાને નિયમ ફ્રૂટ ને એવું ખવડાવવા ના પાડેલું હોય. ના કે અમે રેગ્યુલર પહેલા આવતા. અને શું તાજોડ આવે કોઈ વધો નહીં. તો કાલ અમે ફોને કર્યો હતો ફોરેસ્ટ ખાતા સાહેબને ફોન કર્યો હતો પણ સાહેબે ના પાડ્યું.
જો આ કીધું હોત ને તમે કેટલાય બધા ફ્રૂટ ને બધું લઈને આવો, તડબૂચ ને બધું લઈને આવો ખવડાવો તો એને. હા ભાઈ શું કહો તને શું કહેવાનું થાય? આ દેખો નાનો છોકરો લઈને આવ્યો, આ સ્ક્રેચ પાડશું લે. આ મોકડું આવ્યું, દેખો આ મોકડું આવ્યું એ દીંગા ઓને હેરોન કરો, પાછળ દોડે ખબર હે. તમે બે ગયો ઉપર લે, એટલે કાચ તોડશી આવ્યો. એ ઉતરો નેચે, નેચે ઉતરો, નેચે ઉતરો બધા. આ બધા બચારા ખાવા આયા દેખો હે, કેટલા બધા દેખો, કેટલા બધા હે. હા ખૂબ બધા હે ને. તો તારી આ બચારા બધા મિત્રો ભૂખે આવી બોલો. અને આ બધી પબ્લિક એમ કે હોય ને ખવડાવવાનું ના, બાકી ખવડાવવાનું હોય ને તો કેટલી શાંતિ થઈ જાય. એ આપણે રોટલો બનાવીને તો લાઈ કે રે હલા ભરતા, રોટલો બનાવીને તો લાઈ કે ઘઉંના બનાવીને હા રોટલી તો ખબર કે કદાચ આપણે ફ્રૂટ ના ખવડાય કે રોટલો તો ખબર ગઈ કે રોટલો બનાવવા પડે. હા તો કહો ધની બનાવરાઈ દે. આપણે એક કામ કરીએ ને, હા એક મંદિર બનાવે. અરે ઘેર બનાવી દે હલા, ઘેર બનાવી દે. આમાં મોટી વસ્તુ હે ના તો બજારમાં અરે ઘેર બનાવી દે હલા. મણ રોટલો બનાવી દેવાનો. શું કેવું? આવતા રવિવાર જેવું આવીએ. આ બધા વધરાય ને મિત્રો, એના અંદર ખાલી આ એક જ મોકડું હે. અને મોકડું એવું હોય ને કે બધા વધરાને બીવરાવે બોલો, કોઈથી ડરતું નહીં. ખાઈ જાય. અમે પેલા આવતા ને ખાલી મનોરંજન કરતા, આ ઓને દોડશો ને પાછા ખાલી મેં થોડો નજીક જા થોડો ખાલી જોએ એક્શનમાં આગળ આવવાનું કરશો એ રહ્યું. જા ને નજીક જા ખાલી એમ આગોડો કર ઉભા રહો. ખાલી ખીજવાડું હોય ને દેખો, દરેક બધા વધરા બીવાય દેખો બધાને મારે મારું ઓળશું એને ખીજવાડું. ખાલી ઉભા રહો, મારે દોડવું પડશે પાછું. ખાલી ખીજવાડું હે જોજો ખાલી. પેલા ખૂબ મસ્તી કરતા હોય નાથી, પણ મજા આવતી. મિત્રો આજની સેવાય થઈ જાય ને મનોરંજન બ્લોગે છે બરોબર. તો હમણાં માટે કોઈ નહીં બચારા માટે. અરે ભૂખ્યો હી દેખો, ચીડીઓ તો હોય ઘણી બધી. હાલ અમે ખાવા બેઠા હતા ને એ દેખો બધી ચીડીઓ હેડી જ છે બધી. દેખો હોય કમ્પ્લીટ હોય બધા. હા હોય બધા નોખી દેવો. પણ મને એવું લાગે હા પણ આખી બાટલીઓ અરે લઈ ના લઈ બોટલ મિત્રો લાવી કીડીઓ માટે ના. દેખો બધા વધરા આવ્યા હી. મને એવું લાગે લઈને જતે રહી. એ હે દિંકા હોમાં સાજી તું ડરે કે એરું ડરે? હા પણ એને નહીં નોખવાના, એ મત નો ખોટું ના. બોટલ તો નહીં લેતા, જો લીધી રહી પેલા તો બોટલ કાઠું કર્યું હે. જો કે પેલું બોટલ લઈને જતું રહ્યું. હા હવે આપણે કોમ કરીએ, આ એરિયામાં નોખો. આપણે અંદર જવું, અંદર સાઈડના ભાગમાં નોખો લે ચાંગ હોય તો બધા મિત્રો હોય ને મને ઓય બોટલો નોખશો ને તો ઓયથી મને બધા લઈને જતા રહી. હા પેલો બોટલ ખોલે દેખો બરો બતાવો. વધરું બોટલ ખોલે દેખો, આ બોટલ લઈને જતો રહ્યો ઉપર. દેખો આ બોટલ ખોલે, બચારા ભૂખ્યા થયા. દેખો આ બોટલ લીધું હે. ખોલ બોટલ ખોલ દે. એ ડૂચો ભરાય પણ ખુલે જ નહીં એનાથી, ડાયરેક્ટ ડૂચો ભરાય. ખોલ બધું ભોય, બધા કોણાથી પેલું ભોય જરી જાય છે કે એટલા માટે કાઠું કર્યું છે. વિચારે કે ખોલવી ચેતરા એરું ખાવા જાય પણ મૂઢામાં આવતો નહીં. લોટ બધો ભોય પડી જાય અને ઢોકણું ખોલતા એને ફાવતું નહીં. કાઠું કામકાજ છે. આપણે હવે ને આ જગ્યા ઉપર નહીં સેટિંગ થાય, કાં તો અંદર જવું પડશે નોખવા માટે. હાલ હમણાં નજરમ નોખશે ને તો લઈ લે યાર. કઈ હા પેલી સાઈડ થી અંદરના ભાગમાં જઈએ, ઓથી લઈ લે. આ દેખો આ મેન સરપંચ યારે એવું મજા આવે ખીજાવાની મને. બીજી બોટલ નોખી ને તો દેખો પેલું મોકડું લઈ ગયું. હવે દેખો એનું ખાવાનું ટ્રાય કરે ફરીથી. એ તોડીને ખાય. એને તો ઢોકણું ખોલી દીધું. ના ખુલ્લું જ મેં કીધું. દેખો ભાઈ એને તો કેવી ટેવ ખબર હે મિત્રો, અમે હાલતા એટલે અમને ખબર હે ભોય પડી જાય ને તો કોને પાછું સાફ કરીને ખાવા જોઈએ. એ દેખો ઊંઘે હે, ઊંઘીને ખાય. દેખો ખાય હવે ઓગળી ગાડીને ખાય લે વિડીયો ઉતારું. હવે ઉપર જતું રહ્યું, એ લઈને જતું રહ્યું. એને લઈને જાતે બધું ઢળાઈ જવાનું હે. લાવી તો કીડીઓ માટે ને ખોઈ બેર્યો.
એટલે હવે મિત્રો આ લોકેશનથી અમે છોડીને બીજા લોકેશન ઉપર જઈએ છીએ. આ તો આપણે નહીં બોધ્યા, તો બીજે બોધેલા પોણી છે કે ના જોઈએ અંદર. દેખો કુંડો બોધવામાં કેવું બોધી દઈએ ખરા, પણ દેખો પોણી નહીં હોતું, મેન લોચો આર્યો છે. પણ તને ખબર હે હોયથી હા તો હોય પેલું છૂટું પડ્યું ને હોય નોખી દે. ઈ નથી નોખી, ઈ પેકો પેક રાખ, અંદર આપણે છૂટું પડી નોખી દે. તો પહેલાથી મિત્રો આપણે આવી ગયા બીજી જગ્યા ઉપર. દેખો હોય વધરા નહીં. હા હોય દેખો બધે મેં નોખી છે. હોય આગળ પેલે નોખી દીધું. અને હવે જઈશું કે ભાઈ હા એટલે આપણે સિવાય પેલું બીજા બી આવેલા છે ને. અને આ લગભગ હે ને મને આ સાલથી જ મેં આપણે જોવા મળ્યું હારું કીડિયારું. નકા મને તો જોવા નતું મળતું ગઈ સાલથી. અને આ તો રિયલ એમ કહું ને ભાઈ, ભલે અમે ખુદની અમારી વાત કરીએ ને તો એક જાતનું દેખાદેખી જ છે હે ભાઈ. સમ કે ગઈ સાલ તો આપણે બધું સેવા કર્યું પણ આચો કરી તું તો તારી. હા તડકો મસ્ત ને થોડો સોયલો બી આવે ને. દેખો પરસેવો થઈ ગયા. હા એક ખંચેરી અને પછી એક મેં કીધું આખું થોડું વધારે ખંચેરવું હતું પડતા. દેખો હોય કેટલી બધી કીડીઓ મિત્રો. દેખો ખાલી હાલ આવતે પહેલે હજુ અમે નોખ્યું ને મને એટલી વારમાં તો આવીએ છીએ કીડીઓ. દેખો ખાલી કેટલી બધી હોય, તમને અંદર દેખાય કે નહીં દેખાતી ખબર નહીં, બાકી હોય ઓખોથી કમ્પ્લીટ દેખાય હોયથી. આમાં થોડું ખંચેર વધારે નોખ્યું. બોટલ મેકી ઓકે. આવી રીતે અમે બધી બોટલો બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ મૂકી દઈએ મિત્રો. મિત્રો અમે દેખો લઈને આવ્યા હતા બોટલો, પણ બોટલોમાં એવો પ્રોબ્લેમ થાય કે દેખો અમારે પહેલાં પબ્લિક આવીને નોખી જઈએ, પણ હોય શું જંગલના અંદર દેખો બોટલો ઘણી બધી છે. અને બીજો લોચો એ થાય મેન શું કે હા તેઓ જ ખાલી. અને બીજો મેન પ્રોબ્લેમ એ થાય કે ખાવામાં તો કોઈ વધો નહીં, વધરા ખાય તો બી વધો નહીં, પણ દેખો આ જેટલી જગ્યાએ બોટલો મેકીને દરેક જગ્યાએ વધરા આવીને બોટલો લઈને જતા રહે. એટલે શું કહેવાય અમે બોટલો ખાલી કરી અને ડાયરેક્ટ છૂટું જ નોખી દઈએ, કેમ કે છૂટામાં થોડું વધારે સારું રહે. બરોબર ને ગઈ વખત આવશે ને તો એવું ટ્રાય કરશે કે આપણે નારિયેળના અંદર નોખીને ટ્રાય કરશું. નારિયેળના અંદર મારા ખ્યાલથી સારું રહે ભાઈ, સમજો તો. આ બોટલો જ દેખો ખાલી આ બધી પબ્લિકે ઓલરેડી બોટલો જ નોખેલી જ છે. એટલે હોય ખોટું પ્લાસ્ટિક વધે એના કરતી બોટલો બધી અમે કેન્સલ કરીએ અને દેખો ડાયરેક્ટ જ કરી દઈએ. અને દેખો બધા પેલા વધરા છે ને ટોટલી દેખો અમારી બોટલો જે જગ્યાએ નોખીને એથી બોટલો લઈ લીધી. દેખો પહેલાં તમે દૂરથી દેખાતું હોય તો બોટલો ફેદી એને ખાવાનું સેટિંગ થતું નહીં અને કોઈ મતલબ વગરનું થાય, એટલા માટે બોટલો કાઢી દઈએ. બધી બોટલો રિટર્ન લઈ જઈએ પાછી. નેક્સ્ટ ટાઈમ બોટલો કેન્સલ. બરોબર ને? ખોટી બોટલની ખોટી મજૂરી જ કરી ના. ડાયરેક્ટ લાવ્યું હોત ને તગારું. હા તગારું ને આવું મત લવરાવરા તગારું ફટાફટ. હા એ જ ને. તો ચલો અડધું નોખ્યું હોય, ત્રીજા ભાગનું ચોથા ભાગનું અડધું બાકી છે. તો બધા દેખો નોખે જ છે ભાઈ બધામાં, દિનેશભાઈ બધા. તો ચલો બધે આગળ બધું કવર કરતા જઈએ. તો મિત્રો દેખો કીડિયારું તો આમાં બધે પૂરી દીધું, આ લોટે બધો કાઢી દીધો. કીડિયારા કરતી તો વધારે મિત્રો દેખો આ બધા વધરા બચારા ભૂખ્યા છે. અમે જેટલી જગ્યાએ નોખીએ ને એટલી વાર પાછળ આવે ને, પહેલેથી છેડ રોડેથી પાછળ હેડતા આવે ને જેટલી જગ્યાએ લોટ નોખે ને એટલી જગ્યાએ બધા બેઠા ચાટે છે. દેખો કોઈક વાઇન માટે ખાવાનું લાવ્યું હોત ને, અલા આમ તો વાઇન માટે ઠેઠા લાવે તો મજા ચાલે કે મસ્ત ઓપ્શન હે. શું કહેવાનું થાય ઠેઠાને તો કોઈ વધો ના આવે. એક એવું હે હા તો વધો નહીં. હાડો મિત્રો 2 થી 5 દાડા પછી આપણે ફરીથી આવશું ને એમના માટે ઠેઠા લઈને આવશું. બરોબર ને? દેખો આ એક એન માટે બનાવ્યો હોય મેં, તો આરો ડાયરેક્ટ હું ખવડાવું. એ દીંકા પોણી લેતો આવજે. દેખો વાઈન એક ખવડાવી દઉં. લો હાથમાંથી લઈ જાઓ, હાથમાંથી લઈ જાઓ. લ્યા હાથમાં જ લઈ જાઓ. લો ડરી લો કોઈ નહીં આવે, સાઈડમાં કરી દે. લે ખાઈ જો. લે હાથમાં જ લો. લ્યા પી ગયો. હા હા એટલે લઈને ના આવે, તરસ લાગી જોરદાર. લો ખાઈ લો. હવે આઈને લાયક લઈ જાય. હો કોણ પહેલું આવે જોઈએ. આજ પહેલો આવ્યો. આ મજા તૂટી જાય ખાતે તો હાથમાં વેરાઈએ જાય. અડધો વેરાઈ ગયો ને બધા તોડીને જો દેખો હાથમાં તૂટી ગયો. બધો ભોય પડી ગયો. સેટિંગ ના આવ્યું, એકદમ ઢીલો કે એટલા માટે મજા પડી ગઈ. મજા હા સાઈડમાં થાય. લે સિંગલ પટ્ટી રોડે હોમે આવી જઈએ ફોર્ચ્યુનર અને રિવર્સ સાઈડમાં કરતા સાઈડમાં થઈ જાય.
ઓનો મિત્રો દેખો આગળ હોય એક ગોચરીમાં રસ્તો જાય અને એ એક બાપજી છે જે કદી બહાર આવતા જ નહીં, બરોબર. એવી મેં વાત ઓભળેલી છે પ્રોપર, મને બી ખબર નહીં કે એ કદી બહાર નહીં આવતા. તો હવે અમારા પાસે ટાઈમ વધે તો ભાઈ આપણે ગોચરીમાં જતાઈએ અને તમને બતાવું એ રહ્યું. આ દેખો આ બધા હુકા જંગલના અંદર આ દેખો કેટલું મસ્ત અને લીલું લીલું ઊંચું હોય. એક જાતનું જેવું હોય ખબર હે, કુંવરપાટા જેવું છે હાર્યું કમ્પ્લેટ. હે ચીવું હાર્યું? જંગલી કુંવરપાટું. કુંવરપાટું નહીં મિત્રો, પણ એને તોડી સ્મેલ લઈએ ને તો થોડી કુંવરપાટા જેવું જ આવે. હા કોને કાઢાયા વદરા કોને? પેલો મોકળું બીજું આવ્યું છે એટલે દોડતા હશે પાછા. આ બધા વદરા દોડી ને પાછા મોકળો એક બે દોડ્યા હશે. ના કોકને કાઢ્યા લાગે, ના આટલા બધા ના દોડી. જોઈએ કોઈક મેટર લાગે મોટી. હા પેલા બે બુઢિયા લડોય મોટા મેન સરપંચ લડોય ગ્રુપના. હા પોણી એવું લઈને આવ્યો ને પેલા દેશી પંપ આવી ને એનું પોણી લઈને આવ્યો તો કાઢ ખાયેલું પોણી એકલું હતું. હા ભરતભાઈ પોણી કેવું લાગ્યું? પેલા એવું પોણી લઈને આવ્યો કાર્યો કાઢ ખાયેલું. એક ગુંઠ મેં માર્યો ને પાછું એકલે જ આવું થતું હતું. ચોથી લઈને આવ્યો આવું પોણી? હા અરે પગ ધોઈને આવ્યો ને અમારા માટે મારો છે પીવાનું પોણી લઈને આવ્યો. તો ચલો મિત્રો હવે વહીથી આપણે જઈએ. પેલું આગળ મેં ગોચરીની વાત કરી હતી, આગળ ગોચરી જતા જોઈએ કે શું છે. હું પહેલી વાર જવું, તમને બતાવી દઉં. મિત્રો જગ્યા ઉપર અમે દેખો પહેલી વાર આવ્યા, પણ રસ્તા એટલે એડવેન્ચર હે ને જોરદાર. દેખો આ રસ્તા આગળ ડેમ હે બોધેલો અને આ રસ્તો બી દેખો પાછળ હે ને ટાયર ખેંચો ગાડીનો. હા નીકળી જાય આવા રસ્તા ઉપરથી અમે આયા. હવે દેખો આગળ જાય ગાડી. જવા દે જાણે દે ટાયર ખેંચો, ટાયર પાછળ દેખો, ટાયર દેખાડું. હા ત્યાં જઈને જોઈએ તો કેવું હે. બાકી આ રસ્તા પર પહેલી વાર આયા મિત્રો. રિયલીમાં આ જગ્યા ઉપર ચોમામાં ભરતા આવરા એવી જગ્યા હે. શું કેવું? મસ્ત જગ્યા હે. અને આ દેખો કેસુડાનું ઝાડ રહ્યું હે. પેલું હમણાં અંબાજીનું ખબર હે વિડીયો આવ્યા હતા બધા કેસુડાનો, તો દેખો આ કેસુડાનું ઝાડ રહ્યું. ઝાડ એટલે ફૂલ કે કોડા? અહીંયા અમે પહેલી વખત જ અહીંયા વહેલી વખત આવ્યા છે. કારણ કે અમે પુણ્ય કરવા આવેલા છો અને પછી આ રસ્તા જોવા મળી. અટવાઈ જાય જે અટવાયેલો બોલતો કહો હતો નહીં. દેખો મેન જગ્યા ઉપર આવી ગયા. આ લગભગ લાસ્ટ હે. આ દેખો પંપ રહ્યો ને, પંપ થી હવે આપણે ગાડી મૂકી દઈએ. અહીંથી લગભગ હેડવાનું છે મારા ખ્યાલથી થોડું. આ છેલ્લું લાસ્ટ હે. ચલો બહાર ઉતરીને આપણે જોઈએ. મંદિર હે ઉપર હે મંદિર. બહાર જઈને જોઈએ મંદિર આપણે ઉપર હે. ચલો જોઈએ, મજા આવશે. મિત્રો દેખો ઉપર મંદિર હે અને મંદિરથી અમે ગાડી મૂકીને દેખો આયા તો પહેલે જ દેખો આ સૂચનાઓ લખેલી છે કે ગોચડી ગુફા 150 વર્ષ જૂની છે. પ્લસ આ જગ્યા ઉપર સાધુ સંતો તપ જ કરે છે અને શાંતિથી દર્શન કરવું. પ્લસ અહીંયા ભોજન ને દાળ બાટી જેવા કોઈ પ્રોગ્રામ આપણે જે જંગલમાં પ્રોગ્રામ નહીં કરતા શાંતિ માર્કે કોઈ આપણે દાળ બાટી બધા જંગલમાં નહીં પ્રોગ્રામ કરતા, એ પ્રોગ્રામ બી કરવાનું નહીં. પ્લસ કે હોય શું પિકનિક માટેની બી સારી જગ્યા નહીં. એટલા માટે શું છે કે ફેમસ નહીં, નકા આટલા એરિયામાં બધી જગ્યાઓ ફેમસ પબ્લિક આવે પણ હોય શું અલાઉડ નહીં આપવાનું. હવે અમે જઈએ દર્શન કરવા માટે. અમે પિકનિક માટે નહીં આવ્યા, પહેલી વાર આવ્યા, પણ સાધુ કોઈ કી ના તો સારું છે. બાકી દેખો પહેલથી જ લેશે લોકો આ જગ્યા ઉપર એન્જોય કરવા માટેની જગ્યા નહીં. ચલો ઉપર જઈએ. સાધુ સંતો જે તપ કરીને એરી જગ્યા છે, 150 વર્ષ જૂની છે દેખો. તો ચલો આપણે ઉપર જઈએ, ઉપર જઈને દેખીએ કે શું છે શું નહીં. આ સેવાના વ્લોગના અંદર બધું તમને જંગલનું એડવેન્ચર બતાવું. હેડો ભાઈ શું ભાવ જપ કરવું હેડો. ચાલો ઉપર જઈએ. દેખો આ થોડો શું કહેવાય બ્રિજ બનાવેલો હોય અને મારા ખ્યાલથી ચોમાસામાં હોય પોણી આવતું છે ને ભાઈ, એટલે મજબૂત લાગે. પેલા કાશ્મીરના શોર્ટ જેવું લાગતું છે, નીચે પોણી અને આપણે કોઈ પુલ ઉપર હેડીએ. દેખો આ ટાઈપનો પુલ હે, મસ્ત પુલ હે, નીચે પોણી હેડતું છે. હવે હું ઉપર બ્લોગ ઉતારતો નહીં ઉતારું, પહેલાં પરમિશન લઈને પછી બ્લોગ ઉતાર્યું. નકર નોર્મલ તમને શોર્ટ બતાવી દઉં ખાલી કે ઉપર કેવું હોય. પછી સીડીઓ ચડીને આ રીતનું જવાનું હોય. ચલો ઉપર જઈને તમને બતાવું હું. તો મિત્રો દેખો અમે આવ્યા છીએ અંદર બાપજીની ગુફાના અંદર, ને ગુફાના અંદર દેખો ત્યો હે. ત્યોથી અંદર જઈને બેઠા બાપજી પાસે થોડી વાતો કરી અને ત્યોથી દેખો એમનું પરમિશન લઈને અમે વિડીયો ઉતારીએ છીએ. અને દેખો અંદર એકદમ અંદર દેખો ગુફાના અંદર મહાદેવ બેઠા છે. મસ્ત રીતે દર્શન કરી નાખો ને હર હર મહાદેવ કોમેન્ટે કરી નાખો. અને જેટલું ઠંડુ હે ભરતભાઈ, એકદમ ઠંડુ હે. અને આ જગ્યાઓ કેવું હોય મિત્રો પિકનિક માટે જગ્યા નહીં. એટલે આ જગ્યા આજુબાજુના પાલનપુરના માણસો બી દેખતા હશે ને તો આ જગ્યા ઉપર નહીં આવતા હોય. એનું કારણ કે આ જગ્યાઓ અલાઉડ જ નહીં કોઈ પબ્લિક માટે, એટલા માટે. તો દેખો
અહીંથી બહાર જઈએ ને તમને ત્યાં આગળ જઈને હું થોડું બતાવી દઉં. આપણે મેઇન ગેટ આપણે ચોથી એન્ટ્રી મારીને રે આટલો નાનો દરવાજો હોય દેખો શું કે દેખો થોડી કોઈ પણ હાથનો હા શિવલિંગ ઉપર માત્ર જળનો અભિષેક કરવો આ બધું લખેલું જ છે. દેખો અહીંથી આ ટાઈપનું આવું હોય હનુમાન દાદા અને આ રહી જગ્યા જે બાપુજીની બેહવાની જગ્યા આ રહી છે. તો ચલો થોડી વાર વાતો કરે બાપુજીથી અને પછી ડાયરેક્ટ બહાર નીકળીને તમને મળું. દેખો આ રીતની છે જગ્યા મસ્ત છે હા મસ્ત જગ્યા. પછી આપણે અહીંથી નીકળી અને નીચે જઈને હું ડાયરેક્ટ તમને મળું. તો મિત્રો બાપજીના અહીંથી મસ્ત રીતે દર્શન કરી અને નીકળી ગયા નીચે. અને મેન વસ્તુ તમને કહેવાનું રહી ગયું કે મિત્રો ઓય હે ને દીપડા હે દીપડા હે શું કહેવું મિત્રો હાલ આ દેખો ગાડી પડી ને ગાડીના ઉપરના એરિયાના અંદર 2 દીપડા પ્લસ ગાડીના પાસે 1 દીપડો અમે બાપજીના મોબાઈલના અંદર ઓખેથી દેખ્યો હોય. અને રાતના સમયના બી એમને વિડીયો બતાવ્યા ને બધે તો આગળ જતે બી સાઈડમાં દીપડા જ દીપડા હતા. હે શું કહેવું સાંજે 5 વાગ્યા પછી ના આવવું હોય. એટલે આ એક કેવો વાઇલ્ડ લાઈફનો આખો ઇલાકો છે. અને બાપજી બી એવું બી કીધું કે મિત્રો જો તમે પાલનપુરના આજુબાજુના એરિયામાં રહેતા હોય ને તો આ ગોચરી અમુક પબ્લિકે દેખી છે, અમુક પબ્લિકે ની પણ દેખી હોય. તો દેખો એમને ખાસ કીધું છે કે આ જગ્યા ઉપર કોઈને પ્લીઝ ગાડી લઈને આવવું નહીં. અને જો આવવું હોય તો ગાડી છેક રોડ ઉપર મૂકી દેવી, રોડથી હેડતા આવવું, પ્લસ દિવસે આવવાનું, 4 વાગે પછી આવવાનું ના. બરોબર કેમ કે આ જગ્યા ઉપર અમે તો નહોતા માનતા પણ એમના મોબાઈલમાં અહીંયા ગાડી પાસે બી દીપડો હતો, આ 2 જગ્યા ઉપર દીપડો હતો એ મેં જોયો. અને એમનો રાતના શોના અંદર બી બતાવ્યો ને એમની જગ્યાએ મોબાઈલના અંદર તો બી એમને દીપડો બતાવ્યો. એટલે દીપડો રીંછના બધા જાનવરો જંગલમાં રીંછ છે. એટલે એમને જ મને કીધું કે તમે આ વિડીયો બ્લોગ બનાવો ને તો પબ્લિકને એકવાર કહી અને મેન્શન કરી નાખજો. એટલે દેખો આ જંગલના અંદર મિત્રો હોય આવો ને તો પહેલી વસ્તુ તો પિકનિકવાળી જગ્યાની આવજો જ મત. અને જો શું કહેવાય આવો ફેમિલી લઈને તો ગાડી છે રોડ સુધી મૂકીને આવજો. અને આજનો વ્લોગ મારા ખ્યાલથી એટલો મોટો બની ગયો ને મિત્રો કે મારા મોબાઈલના અંદર હે ને સ્ટોરેજ ફૂલ થઈ જઈએ. હા ભાઈ શું કે કેવી જગ્યા જેટલી જોરદાર હતી. હા રિસ્ક વાળી જગ્યા ને ભાઈ. હા કે સાધુ મહારાજ એકલા રહે ને એ જ મોટી વસ્તુ છે. હા બાકી કોઈ ના રહે, ક્યારે ના રહે, કોઈ ના રહે. જંગલ બી જોરદાર હે આખું. હા હોય 2 દીપડાનું હોય. તો મિત્રો તમે આવતા હોય તો પ્લીઝ મત આવજો. પ્લસ કેમ્પિંગ કરતા હોય તો બી મત આવજો. અને ખાસ કે દેખો હવે અહીંથી અમે જઈએ ઘરે ને આજનો વિડીયો આપણે રાખીએ આટલા સુધી. તો આજનો વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જો વિડીયોમાં તમે કોઈ ના હોય તો પછી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમારા કપલ્સને ફેમિલી વિડીયો દરરોજના સવારે 8 વાગે રેગ્યુલર આવે તો સપોર્ટ કરતા રહેજો. તો ચલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય ભારત.